પોરબંદરનો હવે મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે, ત્યારે કાયમી ઇજનેરની ભરતી પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે। ત્યારે હાલ હંગામી ધોરણે ઇજનેરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ભરતી પ્રક્રિયા ચાલુ છે, કઈ ભરતી છે, કઈ રીતે છે? પોરબંદર મહાનગરપાલિકામાં જે કાયમી ભરતી કરવાની છે એના માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી છે, પરંતુ ભરતી પ્રક્રિયામાં વિલંબ થાય તેમ છે। એના કારણોસર અત્યારે જે કોર્પોરેશનમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે એ ઝડપથી થાય એના માટે સિવિલ એન્જિનિયર્સ, મિકેનિકલ એન્જિનિયર અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની જરૂર છે। એ અનુસંધાને આજરોજ કરાર આધારે સિવિલ ઇજનેર, મિકેનિકલ ઇજનેર અને ઇલેક્ટ્રિકલ ઇજનેરને કરાર આધારે રાખવા માટેની અત્યારે મૌખિક ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલી રહેલ છે। અંદાજે 10 જેટલા ઇજનેરો લેવાના છે, જેનાથી વિકાસના કામોમાં વેગ આવે અને જે લોકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ થાય।